તો લુણાવાડા નગરના કુખ્યાત ફારૂક ડેરાની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે પોલીસે જોરદાર કાર્યવાહી કરીને વધુ તપાસ જારી રાખી છે। તો લુણાવાડા ટાઉન વિસ્તારમાં ફારૂક હનીફ ઉર્ફે ડેરાએ ઇન્સ્ટાગ્રામ પર જનતાને ધમકી આપતો અને લોકોની લાગણી દુભાવે તેવો વિડીયો વાયરલ કર્યો હતો। ત્યારે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી અને કલાકોના ગાળામાં જ પોલીસે આ ડેરાની ધરપકડ કરી હતી। ત્યારે પોલીસે ફારૂક ડેરાને તેના ઘરેથી દબોચી લીધો હતો। ત્યારે ફારૂકના ઘરમાં તલાશી કરતા તલવાર પણ મળી આવી હતી। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી સામે છેલ્લા 5 વર્ષમાં 5 ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે 10 દિવસ પહેલાં જ ફારૂક હનીફ ઉર્ફે ડેરા સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા। તેની સામે ભૂતકાળમાં પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ગઈ છે।